રામનગર સબ ડિવિઝનમાં અત્યારે 8 જેટલા જુનિયર આસિસ્ટન્ટની ઘટ છે અને એક પટ્ટાવાળાની પણ ઘટ છે. અત્યારે સબ ડિવિઝનમાં જુનિયર આસિસ્ટન્ટ ના હોય, ડિવિઝન દ્વારા જુનિયર આસિસ્ટન્ટ સમયાંતરે આપવામાં આવે છે અને એના લીધે બિલિંગ સાયકલ આપણું પૂરું થાય છે અને ગ્રાહકોને બિલ ઇસ્યુ કરવામાં આવે છે. 4 જ જુનિયર આસિસ્ટન્ટ ફાળવામાં આવે છે રામનગર સબ ડિવિઝન હેઠળ, જ્યારે અન્ય સબ ડિવિઝનમાં 12-13 જેવા જુનિયર આસિસ્ટન્ટ ફાળવેના છે. સાહેબ, ઉનાળા જેવું ગરમી છે, પાણીની બેસવાની વ્યવસ્થા અહીંયા છે ગ્રાહકો માટે? હા છે, પણ ઓફિસની જગ્યા હજી પૂરેપૂરી થઈ ના હોવાથી થોડીક ઓછી છે, પણ બેસી શકે એટલી વ્યવસ્થા કરી દીધી છે. તમને કામમાં કેવી તકલીફ પડે છે? ટેબલ કેટલા પૂરતા ટેબલ છે? કેટલો આ અત્યારે રામનગર સબ ડિવિઝનની જ આખી ઓફિસ છે. ટેકનિકલમાં ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર બધા અમે અત્યારે આ એક જ ઓફિસમાં બેસી અને બધું સંપૂર્ણપણે કામકાજ કરીએ છીએ. એટલે ટેબલને થોડુંક ઓછું છે, પણ અત્યારે જ્યાં સુધી બીજી ટેકનિકલ વ્યવસ્થા ન થાય ડિવિઝન ઓફિસ દ્વારા, ત્યાં સુધી અમે અહીંયા બેસી અને બધી કામગીરી કરીએ છીએ. અને ડિવિઝન ઓફિસને નવી સબ ડિવિઝનની કચેરી બનાવવા માટે રજૂઆત પણ કરેલી છે અને તેની પ્રોસેસ અંડર પ્રોગ્રેસમાં છે. સાહેબ, કેટલા વર્ષથી આ કચેરી ચાલુ છે? બે સાથે આ કચેરી 6ઠા મહિનામાં એટલે જૂન મહિનામાં 1 વર્ષ પૂરું થશે. સાહેબ, સ્ટોર રૂમ છે કે? ના, સ્ટોર રૂમ નથી. મારું નામ કાના કિશોર કોલવા, ખારીવાડી. અહીંયા પીજીવીસીએલ આજે શું કરવા આવ્યા હતા? અમે લાઇટ નથી આવતી એટલે અમે આવ્યા છે અહીં કે અમે લાઇટ જલ્દી આપો, અમારો પ્રસંગ છે. લાઇટના કેવા દાંધિયા રહીએ? લાઇટના બહુ દાંધિયા રહીએ છે. અને ફરિયાદ કરો તો કઈ આવે છે? એ કે હાજર નથી, મજૂર નથી હાજર. શું એ જવાબ આપે અમને? અહીંયા તમારે બેસવાની વ્યવસ્થા હતી? બેવાની વ્યવસ્થા કંઈ નથી ભાઈ. પોટના પરિણામમાં સાહેબોની પૂરી નથી, અમારી નથી બેસવાની સુવિધા કંઈ. તડકાના અમે બેસી જઈ આવીએ, હેરાન થાય છે.